હર નમસ્કાર, જય જવાન, જય કિસાન અને જય નર્મદા મૈયા. આજે આપણે નર્મદા પરિક્રમાની એટલે કે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે જાનકીનાથ બાપુના આશ્રમથી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ ગામ માંગરોળ નજીક આવેલો આશ્રમ છે ને જે ભવ્ય જે સનાતન ધર્મની આ પવિત્ર ભૂમિથી અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો હર હર નર્મદે, હર હર નર્મદે, નર્મદા મૈયા કી જય, હર હર નર્મદે. કોઈને થકાડ નર્મદે નર્મદે હર. હર. કેમ છો? નર્મદે હર. કયું ગામ? કયું ગામ? વાહ વાહ, ક્યાં વાત. જો મોજથી આવી રહ્યા છે ભરતભાઈ. કેટલા કલાકમાં પૂરી થઈ ગયા છે યાત્રા? કેટલા કલાક? 4 4 કલાક પૂરી. નર્મદે હર. નર્મદે હર ફૂલથી બોલજો. નર્મદે હર. હા, તમારા સગાવાલા જોશે તો યાદ કરશે. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. નર્મદે હર. પરિક્રમા પૂરી કરવી છે એમ ને? હા, નર્મદે હર. હા, નર્મદે હર. ચાલુ જ કરી છે. બોલો હર હર નર્મદે. નર્મદા પરિક્રમા એ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નર્મદા સર્વદાના નાદ સાથે ભક્તો આ પદયાત્રા કરે છે. નર્મદા વિશ્વની એકમાત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે અને માનવામાં આવે છે કે નર્મદાના દર્શન માત્ર પુણ્ય મળે છે અને આ પરિક્રમા આત્મશુદ્ધિ અને ભક્તિનો મહત્વનો માર્ગ છે. એરિયા છે ઉત્તર વાહિની માં નર્મદાની. કેટલા કિલોમીટર દૂર હશે અને શું મહત્વ રહેલું છે? પેલું તો આપણી જે પરિક્રમા છે એ અહીંયાથી 18 કિલોમીટર છે. અહીંયાનું મહત્વ એવું છે કે જે આપણે મોટી પરિક્રમા નથી કરી શકતા એનું જે ફળ મળે છે એને ફળ આપણે નાની પરિક્રમા મળે છે. જે લોકો મોટી પૂરી નથી કરી શકતા એ આપણે 18 કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી અને ઓમાં જેટલું ફળ મળે છે એટલું ને એટલું ફળ આ પરિક્રમામાં મળે છે. અને આ પરિક્રમા આપણે ધનેશ્વર મહાદેવ જે આપણે જાનકીદાસ બાપુનો જે આશ્રમ છે ત્યાંથી શરૂઆત થાય છે અને 18 કિલોમીટર પૂરા કરીને પાછું અહીંયા જ પૂર્ણ થાય છે. અમારી સાથે માધાપરના પણ છે. તો બાપુ હા હા, તો થોડું જણાવો કે તમને આ નર્મદા પરિક્રમા વિશે કઈ અનુભવ पहला હતો? नहीं नहीं बापू, हम पहली बार आए. हाँ हाँ हाँ. हाँ, और आप पहले कहाँ थे, मतलब विदेश में थे कि कहाँ थे पहले? हम विदेश में बसते हैं, यूके में. अच्छा. हाँ, और वहाँ क्या काम कर रहे थे? उधर तो अपना કામનું કઈ છે નહીં બાપુ. સેવા બસ સેવા માટે આવ્યા છે. क्या आपका सेवा पीआर करी। था वहाँ पे, रेसिडेंस? हाँ, वहीं रहते हम. यूके में रहते थे पहला? हाँ, उधर ही रहते हैं अभी. अभी उधर रहते हैं? इधर आए थे बस. तो यहाँ और अपना जीवन बापू की सेवा कर रहे हैं. अच्छा. और आपका नाम आनंद। क्या है पूरा? अपना नाम है गिरीश. गिरीश पूरा भाई। नाम तो कोई बात नहीं बापू. अच्छा. नाम का कोई नहीं है? नाम का कोई महिमा नहीं है. अच्छा. नाम एक ही नाम है, हाँ हाँ. भोलेनाथ. માં નર્મદા મૈયાનો ખડખડ અવાજ, માની જે જોડે પાવન ભૂમિ પર રહેવાનો આનંદ હતો, અદ્ભુત હતો અને એના દર્શનથી ધન્યતા અનુભવાય છે. પરિક્રમામાં બાબાજી અમને મળ્યા. યસ. એમનો સામાન ઘણો બધો હતો કારણ કે પોતે એકલા ચલાવીને જતા હતા. તો અમને કહ્યું કે થોડીક હેલ્પ કરો એટલે આ વસ્તુ એમનો રથ હવે અમે આગળ પસાર કરી રહ્યા છીએ. પરિક્રમાના રૂટ ઉપર જઈ રહ્યા છીએ અમે. અને પાછળ બાબાજી આવે છે, અમારા બધા સાથીદારો છે, મહાત્માઓ છે બધા. અને અમારી યાત્રામાં અમને એક આ સેવાનો લાભ મળ્યો છે. તો મેં આ બાબાજીને અમે તો શું સેવા કરીએ, સેવા અમારી ભગવતી માં નર્મદા અમને કરાવે છે. વાહ 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 ભરતભાઈ વાહ. ખરેખર નર્મદા મૈયાનું સાનિધ્ય જ એવું છે કે જ્યારે માણસ ભક્તિમાં લીન હોય, નદીના ખડખડ વહેતા નીર અને કુદરતી સૌંદર્ય જોતો જાય ત્યારે રસ્તો ક્યારે કપાઈ જાય એની ખબર જ નથી પડતી. એટલે મહેશભાઈ ખરેખર તમે વધારો, બહુ જબરદસ્ત છે. ગ્રામીણ ભારતનું જીવન છે ને બધા ગુજરાતના અલગ અલગ પ્રાંતથી આવ્યા છે. કોઈ સુરત પ્રાંતથી છે, કોઈ સૌરાષ્ટ્ર પ્રાંતથી છે અને કોઈ કચ્છ પ્રાંતથી છે. બધા મૂળ ગુજરાતી છે. અને આ ત્રણેય જે કોમ છે, માલધારી છે, આહિર છે, રબારી સમાજ છે અને ભરવાડ સમાજ છે. વંદન કરીએ કે માં ભગવતી નર્મદાના કિનારે પરિક્રમા કરવા આવ્યા છે. આ પાવન ભૂમિ પર સરસ મજાની પરિક્રમા મોટી ઉંમરના દાદાઓ કરી રહ્યા છે. માં ભગવતી બધાની પરિક્રમા સરસ પૂર્ણ કરે અને ફરીથી નવો લાવો આપે. જય જય માં નર્મદે.
જીલ્યા હતા, માં ગંગાજીના ભોળાનાથે જીલ્યા હતા અને ભાઈ ભગીરથ રાજા પિતૃનો મર્યાદા ઉદ્ધાર કરવા હારું થઈને માતાજીને ઉતાર્યા હતા. આ માતાજી તો બધાને હવને સુખ શાંતિ આપે. માં નર્મદા મૈયાના નીર વહી રહ્યા છે. સરસ મજાનું નર્મદા નદીનો પ્રવાહ આગળ વધી રહ્યો છે. ઉત્તર વાહિની માં નર્મદા, જય જય માં નર્મદે. સરસ મજાનો તિલકવાડાને જોડતો આ બ્રિજ છે અને અહીંથી પસાર થઈ રહી છે પરિક્રમા અને આગળ રૂટ છે ત્યાં જઈ રહી છે. અને ખાસ કરીને માં નર્મદાના નીર આ પુલની નીચેથી વહી રહ્યા છે. એટલે પ્રકાશભાઈ બતાવો કે અહીંથી તમે બતાવો ઝૂમ કરીને. જો નર્મદાના નીર વહી રહ્યા છે ખડખડાટ માં નર્મદાના નીર. પરિક્રમા વાસીઓ માં રેવાના કિનારે પસાર થઈ રહ્યા છે ત્યારે તિલકવાડા પાસે જબરજસ્ત રેડ કાર્પેટ પાથરીને પરિક્રમા વાસીઓનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે અને આજ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા દર્શાવી રહ્યું છે. સરસ મજાનો આ રેસ્ટ હોલ છે. તો તમે જુઓ યાત્રિકો માટે કે જે પરિક્રમા કરી રહ્યા છે લોકો માટે સરસ મજાની વ્યવસ્થા. આરોગ્ય વિભાગ તરફથી સરસ મજાની સેવા પણ અહીંયા ઉપલબ્ધ છે. નર્મદા કાંઠાનું જીવંત ચિત્ર નજર સામે આવી જાય છે. પરિક્રમા વાસીઓ માટે તો રસ્તો નથી પણ ભક્તિનો અવિરત ધારા છે ભાઈ. પ્રકૃતિનું સંગીત મનનો બધો થાક ઉતારી દે છે. નર્મદે હરના નારા સાથે વાતાવરણ પ્રફુલ્લિત બની જાય છે અને મેળા જેવો માહોલ. પોતાના સ્ટોલ ધારકો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં તલ્લીન જોવા મળી રહ્યા છે. નાનો મેસેજ છે પણ કેટલો પરફેક્ટ છે. શૌચાલય 100 મીટર એટલે ખરેખર આ જે રૂટ ઉપર જે પણ વ્યવસ્થા છે એ અદ્ભુત છે. લગભગ 500 મીટરના અંતરે આવી રીતની ડસ્ટબિન મૂકેલી છે અને સરસ ચોખ્ખાઈ છે. જ્યાં ત્યાં લોકો કચરો પણ ફેંકતા નથી એટલે સરસ અવેરનેસ કહી શકાય. અને ગ્રામ પંચાયત તરફથી પણ ઘણી જગ્યાએ આ રીતની ડસ્ટબિન મૂકવામાં આવેલી છે. ત્યારે ખરેખર લાખોની સંખ્યામાં જ્યારે લોકો નીકળ્યા છે ત્યારે કોઈ જગ્યા આપણને કચરો જ ના મળે. જો આ બેન પરિક્રમા માટે નીકળ્યા પણ સરસ મજાનો આનંદ પણ લઈ રહ્યા છે. જંગલ વિસ્તાર, સરસ મજાનું વડ છે અને રસ્તામાં સરસ મજાનું લોકો પરિક્રમા કરી રહ્યા છે. आप कहाँ से आए हैं और कहाँ जा रहे हैं? नंदुरबार महाराष्ट्र। ये उत्तर वाहिनी परिक्रमा है ना, वो करने आए हैं। ये दूसरा साल है, पिछले साल भी आए थे हम। अनुभव अच्छा रहा है, बहुत सेवेकरी मिलते हैं। गुजरात के लोग बहुत अच्छे हैं इधर, मतलब ऐसा कुछ प्रॉब्लम आया नहीं। हम सुबह में मॉर्निंग में आ जाते हैं और संकल्प लेके चलना चालू करते हैं। और महाराष्ट्र से ज्यादा लोग आते हैं नहीं? महाराष्ट्र से ज्यादा आते हैं। अच्छा। बॉर्डर नजदीक है तो नंदुरबार, दुलिया ऐसा लोग आते हैं। मैं હું કાશી વિશ્વનાથ છે ત્યાં ભણું છું અને અહીં એક ધનેશ્વર મહાદેવમાં હું આવ્યો છું. અહીં જ રહું છું ધનેશ્વર મહાદેવમાં. નર્મદા પરિક્રમા માટે જઈએ છીએ આજે. પરિક્રમાનું મહત્વ એ છે કે આપણે જે મોટી પરિક્રમા નથી કરી શકતા એ લોકો આ નાની પરિક્રમા કરી શકે. અને 18 કિલોમીટરની છે. ધનેશ્વર મહાદેવથી પ્રારંભ થાય અને ધનેશ્વર મહાદેવમાં પૂર્ણ થાય. જય સિયારામ. નર્મદે નર્મદે. સરસ મજાનો મોહનથાળનો પ્રસાદ ભક્તોને પરિક્રમાવાસીઓને આપવામાં આવી રહ્યો છે. માતૃત્વનું રૂપ નર્મદાને આપણે મૈયા કહીએ છીએ. તેના કિનારે રહેતા દરેક જીવનું પોષણ કરે છે. તેનું પાણી પણ શાંત છે. એટલે તો માં મૈયાની આપણે આરતી પણ ઉતારીએ છીએ. આ અલગ અલગ જગ્યાથી આવેલા માલધારી સમાજના વડીલો છે જે ખરેખર એટલા બધા ભક્તિભાવમાં તલ્લીન આપણને જોવા મળી રહ્યા છે કે માં ભગવતી, માં નર્મદા મૈયાની સ્તુતિ ગાન કરતા પણ આપણને સામે જોવા મળી રહ્યા છે. એટલું સરસ મજાનો એમનામાં ઉત્સાહ હતો, આનંદ હતો. માની પરિક્રમા કરવા જ્યારે નીકળ્યા હતા ત્યારે એમના બાલુડાઓ જુઓ, સરસ મજાનો ખેલનાદ કરી માના આશીર્વાદ મેળવી રહ્યા છે. એટલા મોટી ઉંમરના વડીલ છે જે સુરતના માંડવી વિસ્તારમાં રહેતા આ ભરવાડ બાપાની મોજ તમે જુઓ. ખરેખર એટલો અદ્ભુત અનેરો આનંદ હતો કે દરેક મંદિરવાસીઓ જે આજુબાજુમાં હતા એમના મન પણ જીતી લીધા હતા, કારણ કે આ મોટી ઉંમરના બાપા હતા.
રામપુરા અને માંગરોળની નજીક આવેલો ધનેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર છે. ત્યાં જાનકીદાસ બાપુનો ભવ્ય આશ્રમ છે. ત્યાં નર્મદા કિનારે માં નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન થાય છે અને ખરેખર માં નર્મદા મૈયાનું જે આરતી કરી રહ્યા છે એમાં ભક્તિમાં જે ભાવિકો લીન છે એ આપણને જોવા મળી રહ્યા હતા. તમારી યાત્રા કેવી રહી? યાત્રા કેવી રહી તમારી? સારી રહી. હા હા. કેટલા કિલોમીટર સુધી તમે ચાલીને ઉત્તર વાહી નર્મદા મૈયાની યાત્રા કરી તમે? 18 કિલોમીટર ચાલીને યાત્રા કરી છે. પછી અહીંયાથી બોટથી આવવું પડે, કેવી રીતનું હોય છે રૂટ? આપણે ટિકિટ લેવી પડે, પછી બોટમાં બેસવા મળે અને ત્યાં પોઈન્ટ પૂરો થાય પછી બોટથી આપણે આવવું પડે. હા. તમને નર્મદા મૈયાની પરિક્રમા કેવી લાગી? જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ આપણી ઉત્તર વાહિની માં નર્મદા મૈયાની પવિત્ર પરિક્રમા આજે અમે પૂર્ણ કરી છે. ત્યારે તમે ક્યારે સ્ટાર્ટ કરી હતી, તમે ક્યારે કરવાના છો, જરૂરથી જણાવજો. થેન્ક યુ, ધન્યવાદ.